સંજેલી તાલુકાના તરકડા મવડી ગામમાં એક રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. સંજેલી તાલુકાના તરકડા મવડી ગામમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સમાવી છે. માતાના ફળિયામાં રહેતા નિવૃત્ત આચાર્ય રામુભાઈ કાનજીભાઈ પલાસના મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ગઈકાલે સાંજે 6 વાગ્યાની આસપાસ લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. 4 થી 5 રૂમ ધરાવતું બેંગ્લોરી નળિયાવાળું મકાન આગની લપેટમાં આવી ગયું હતું. આસપાસના લોકોએ મોટર દ્વારા પાણી છાંટીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ એટલી ભયાનક હતી કે મકાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું. આગમાં ઘરવખરી, સરસામાન અને પશુઓ માટેનો ઘાસચારો બળી જવાથી મોટું નુકસાન થયું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. નેનકી ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. આ ઘટનાએ સંજેલી તાલુકામાં ફાયર સ્ટેશનની સુવિધાના અભાવનો મુદ્દો ફરી એકવાર ઉજાગર કર્યો છે. હાલમાં આગની ઘટના સમયે 25 કિલોમીટર દૂર આવેલા ઝાલોદ અથવા સંતરામપુર નગરપાલિકાનો સંપર્ક કરવો પડે છે. આ અંતરને કારણે ફાયર બ્રિગેડ સમયસર પહોંચી શકતી નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં તાલુકામાં ફાયર સ્ટેશનની સુવિધા ઊભી કરવામાં આવી નથી. તો સંજેલી તાલુકામાં ફાયર બ્રિગેડની સુવિધા ક્યારે થશે તેવી લોકચર્ચા થઈ રહી છે. રિપોર્ટર વિજય ચરપોટ, DT ન્યૂઝ લાઈવ 24, સંજેલી.